ધ્રાંગધ્રા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ફોર્મ ચકાસણી પૂર્ણ થતાં જ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 8માં ભાજપની પેનલનો બિનહરીફ વિજય નોંધાયો છે, જેને કારણે ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી અત્યાર સુધી 8 બેઠકો પર ભાજપે સીધી જ જીત મેળવી લીધી છે, જેને લઈને શહેરની રાજનીતિમાં ભાજપનું પ્રભુત્વ વધતું જણાઈ રહ્યું છે. ખાસ કરીને વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસ માટે મોટો ઝટકો રહ્યો છે. અહીં ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખનું ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન રદ થતાં રાજકીય ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. આ ઘટનાને કારણે કોંગ્રેસ પક્ષમાં અસંતોષ અને ચિંતા બંને જોવા મળી રહી છે. નગરપાલિકાની ચૂંટણી માટેની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે અને હવે બધાની નજર 15મી તારીખ પર છે, જે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે 15મી તારીખ સુધીમાં અન્ય કેટલાક વોર્ડમાં પણ ભાજપ બિનહરીફ જીત નોંધાવી શકે છે, જેને કારણે ચૂંટણીનું ચિત્ર સંપૂર્ણપણે એકતરફી બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હાલ માટે ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે, જ્યારે વિરોધ પક્ષ માટે પડકારો વધતા જાય છે. રિપોર્ટર ઇલિયાસ ચરગેલા, ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસ, ધ્રાંગધ્રા.